ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति शांति शांति। मंत्र 19 मय्येव सकलं जातं मयि सर्वं प्रतिष्ठितं मयि सर्वं लयं याति तद्ब्रह्माद्वयमस्म्यहम्। જ્ઞાન નિષ્ઠાના પરિપાક રૂપે જે પ્રકારની ઉદ્ગાર નીકળે એવું અહીંયા છે. જેમ તરંગ અનેક હોય છતાં જળ એવી ઘોષણા કરી શકે કે મારામાંથી જ આ બધા તરંગો જન્મે છે, મારામાં જ સ્થિત છે, મારામાં જ લય પામે છે. આ તરંગો કેવળ મારા પરની નામ અને રૂપની કલ્પના માત્ર છે. એનું તત્વ હું છું, એમની જન્મ સ્થિતિ લય બધું મારામાં છે. સુવર્ણ એમ કહી શકે કે બધા અલંકારો મારામાં છે, મારામાં જથી ઉત્પન્ન થાય છે, મારામાં જ લય પામે છે. તો એવી રીતે જે તરંગ છે એ પોતાને જળ રૂપે ઓળખાવે ત્યારે આ ઉદ્ગાર જ્ઞાનના જ્ઞાનનિષ્ઠાના પરિપાક રૂપે એ કહી શકે છે. તો એવી જ રીતે આપણે પણ જ્યારે પ્રત્યેક અભિન્ન બ્રહ્મ ચૈતન્ય સ્વરૂપે પોતાને જોઈએ, એટલે કે આ કાર્યકરણ સંઘાતનું સાચું સ્વરૂપ શું છે? પ્રત્યેગાત્મ ચૈતન્ય. આ સમગ્ર નામ રૂપાત્મક જગતનું સાચું સ્વરૂપ અધિષ્ઠાન ચૈતન્ય છે. આ પ્રત્યેક ચૈતન્ય અને અધિષ્ઠાન ચૈતન્ય એક જ છે, એ જ એનું સાચું સ્વરૂપ છે. એ ચૈતન્યમાંથી જ આ સર્વ નામ રૂપાત્મક જે છે જગત એ સર્જન પામે છે. તો મય્યેવ સકલમ જાતમ એટલે મારામાંથી જ આ સકળ વિશ્વ જે છે એ જન્મેલું છે. મયી સર્વમ પ્રતિષ્ઠિતમ મારામાં જ આ સ્થિત છે સમગ્ર વિશ્વ. મયી સર્વમ લયમ યાતિ મારામાં જ આ સર્વ કાંઈ લય પામે છે. તે અદ્વય બ્રહ્મ હું છું. એટલે અનેકતા વિવિધતા વિષમતા હોવા છતાં જુઓ ઘડાના જગતમાં અનેક ઘડાઓ છે, જુદા જુદા આકારના, જુદા જુદા પ્રયોજનવાળા, નામ રૂપ અને કાર્ય, નામ રૂપ અને પ્રયોજન બધાનું જુદું છે. છતાં પણ માટી અદ્વિતીય છે. અનેક ઘડા હોવા છતાં માટીને અદ્વિતીય કહી શકાય. માટી અદ્વિતીય છે એ શબ્દનો એ વાક્યનો અર્થ શું? માટી સિવાય કશું જ નથી. અદ્વિતીય શબ્દ એ ટેકનિકલ શબ્દ છે, વેદાંતનો પારિભાષિક શબ્દ છે. એનો સાદો સીધો અર્થ શું થાય? એના સિવાય કંઈ નથી. મત્તઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. ભગવદ્ ગીતાના 7મા અધ્યાયમાં છે. ભગવાન કહે છે મારા સિવાય કશું જ નથી. સોનું એવું કહી શકે કે આખા ઘરેણાના જગતમાં મારા સિવાય કશું જ નથી. માટી કહી શકે. બસ તો એવી જ રીતે ચૈતન્ય સિવાય આ જગતમાં કશું જ નથી. ચૈતન્યની અદ્વિતીયતા છે. અનેક નામ રૂપાત્મક જગત છે, અનેક કાર્યકરણ સંઘાતવાળા જીવાત્મા છે, છતાં પણ ચૈતન્ય અદ્વિતીય છે. અદ્વિતીયતાઓની પુરવાર કરવા માટે આ શ્લોક છે. અદ્વિતીયતાના દર્શન કરવા માટે પણ આ શ્લોક છે. ઇદમ સર્વમ યદયમ આત્મા. આ સર્વ જે કંઈ છે એ આત્મા જ છે, આત્મા ચૈતન્ય જ છે. એટલે મંડપનું ઉદાહરણ હતું, એમાં જે દેખાય છે એ આપણને આકાશ જ દેખાય છે, જે તે આકારનું આકાશ દેખાય છે. એવી જ રીતે આ ઘડો છે તો ઘટ આકારનું અજ્ઞાન દૂર થાય છે, ઘટ આકારનો પડદો નાબૂદ થાય છે, એટલે ઘટ આકારનું જ્ઞાન જણાય છે આપણને. ઘટ બુદ્ધિ એટલે શું? ઘટ આકારનું જ્ઞાન. તો ઘટ આકારનું જ્ઞાન જ છે, આ પેન આકારનું જ્ઞાન જ જણાય છે આપણને. જે કંઈ છે એ આપણને જ્ઞાન જ જણાઈ રહ્યું છે. નામ અને રૂપ અને અધ્યારોપ વાળું જ્ઞાન જ જણાઈ રહ્યું છે. એટલા માટે કહી શકાય મય્યે
નહીં. અજ્ઞાન એટલે શું? અજ્ઞાન કોઈ વાસ્તવિક આ ઘડા જેવી ઠોસ વસ્તુ નથી. આ છે માટી જ, પણ આનો આપણે ઘડા રૂપે જ વ્યવહાર કરીએ છીએ અજ્ઞાનને લીધે. એટલે એક રીતે એવું કહી શકાય કે ઘડાનું ઉપાદાન કારણ શું? તો કે માટી છે, એક દ્રષ્ટિકોણથી. પછી બીજો દ્રષ્ટિકોણ શું? આ છે માટી જ, છતાં આપણો આનો ઘડા રૂપે વ્યવહાર કરીએ છીએ. એટલે માટીના બદલે આપણે ઘડાના દર્શન કેમ કરીએ છીએ? નામ અને રૂપને સત્યતા આપીએ ત્યારે માટીના બદલે આપણે ઘડાના દર્શન કરીએ છીએ. તો ઘડો ક્યાંથી જન્મે છે? અજ્ઞાનમાંથી જન્મે છે એવું કહી શકાય. ખોટા ખ્યાલ કે ખોટી માન્યતા રૂપે જેટલી વસ્તુઓ છે એ અજ્ઞાનની ઉપજ છે. એટલે આ ઘડો નથી, માટી જ છે, પણ આપણે ઘડા તરીકે જોઈએ છીએ. એનો મતલબ શું થયો? ઘડાનું ઉપાદાન કારણ શું? અજ્ઞાન. પરોક્ષાનુભૂતિમાં પણ અજ્ઞાન પ્રભવમ સર્વમ, અજ્ઞાનમાંથી જ આ સર્વ કંઈ જન્મે છે. એટલે અજ્ઞાનમાંથી જન્મે છે એટલે શું થયું? છે ચૈતન્ય જ, છતાં આપણા મનમાં જુદા જુદા નામ અને રૂપ અને પ્રયોજનના સંસ્કારને લીધે એ ચૈતન્ય આવું જણાઈ રહ્યું છે. ઉપાદાન હંમેશા એટલે જેમાંથી લય પામે, જેમાં હોય, જેમાંથી જન્મે, આ બધું ઉપાદાન કારણ કહેવાય. એટલે ઘડો શેમાંથી જન્મે છે? તો અજ્ઞાનમાંથી જન્મે છે માટી જ, પણ ઘડા રૂપે વ્યવહારૃત થાય છે. કેમ? અજ્ઞાનને લીધે, નામ અને રૂપને સત્યતા આપવાને લીધે. એટલે એ અર્થમાં ઉપાદાન છે અજ્ઞાન, વિવર્ત ઉપાદાન શું છે? ચૈતન્ય છે. આ ઘડાનું ઉપાદાન કારણ શું? તો કે અજ્ઞાન. કે ઘડો નામ રૂપ અંશનું ઉપાદાન કારણ શું? અજ્ઞાન. અને ઘડો અસ્તિત્વનું ઉપાદાન કારણ શું? ચૈતન્ય. એટલે જ્યારે આપણે એવું કહીએ ઘડાનું ઉપાદાન કારણ અજ્ઞાન, આ તો માટી હકીકતમાં છે શું? અધિષ્ઠાન ચૈતન્યથી અસ્થિભાતિ પ્રિયથી ભિન્ન નથી. માટી છે, માટી જણાય છે, માટી મને પ્રિય છે. જણાય છે, પ્રિય છે થી જુદું માટીનું અસ્તિત્વ નથી. એટલે છે, જણાય છે, પ્રિય છે કે પ્રયોજનયુક્ત છે, એનાથી કોઈ વસ્તુ આ જગતની ભિન્ન સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી નથી. આ પેન છે, પેન જણાય છે, પેન મારી છે, મને પ્રિય છે, મારા માટે પ્રયોજન ધરાવે છે. એટલે છે, જણાય છે અને પ્રિય છે, એના કરતા આ પેન સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી નથી. આ છે અસ્થિભાતિ પ્રિય જે છે ને એ અધિષ્ઠાન ચૈતન્ય છે. એટલે અધિષ્ઠાન ચૈતન્યથી આ પેન જુદી નથી. અને પેનનું નામ રૂપ એટલે અધિષ્ઠાન ચૈતન્ય વિવર્ત ઉપાદાન કારણ છે. અને મૂળભૂત ઉપાદાન કારણ શું કહેવાય? અજ્ઞાન કહેવાય. નામ અને રૂપની જે કલ્પના થાય છે ચૈતન્ય ઉપર, એ અજ્ઞાનને લીધે થાય છે. જેમ કે આ છે માટી જ, પણ ઘડો કેમ જણાય છે? અજ્ઞાનને લીધે. નામ અને રૂપને સત્યતા આપીએ તો અજ્ઞાન ઉપાદાન કારણ છે કોઈ પણ વસ્તુનું. જ્યાં સુધી નામ અને રૂપની સત્યતા છે ત્યાં સુધી અજ્ઞાન ઉપાદાન કારણ છે. વિવર્ત ઉપાદાન ચૈતન્ય સિવાય કશું જ નથી. એટલે અજ્ઞાન ઉપાદાન કારણ વ્યાવહારિક સ્તરે છે. કોઈ પણ એવું કે આ ઘડાનું ઉપાદાન કારણ અજ્ઞાન છે એવું કહીએ ત્યારે વ્યાવહારિક સ્તરે નામ અને રૂપની સત્યતા જ્યારે છે ત્યારે આ ઘડાનું ઉપાદાન કારણ અજ્ઞાન છે. અજ્ઞાન વ્યાવહારિક સ્તરે રહેલું છે. પારમાર્થિક સ્તરે ચૈતન્ય સિવાય કશું જ નથી. એટલે એને વિવર્ત ઉપાદાન કારણ કે અધિષ્ઠાન ચૈતન્યને વિવર્ત ઉપાદાન કારણ કહેવાય. એટલે આ સમગ્ર સૃષ્ટિ, જગત, કાર્યકરણ, સંઘાત રજ્જુ સર્પનું વિવર્ત ઉપાદાન કારણ છે. હા, સર્પ રજ્જુ એવું કહી શકે મારામાંથી જ સર્પ જન્મે છે, મારામાં સ્થિત છે, મારામાં લય પામે છે. અને સર્પને શોધવા જાઓ રજ્જુમાં તો મળે જ નહીં. અને માટે રજ્જુ અદ્વિતીય છે.
એમ બ્રહ્મમાં તમે શોધવા જાઓ, અધિષ્ઠાન ચૈતન્યમાં ઘડો કે મોબાઈલ, પેન, હું, ઋષિ, પ્રકાશભાઈ, હેમંતિકાબેન, આ બધું શોધવા જાઓ બ્રહ્મમાં તો ના મળે તમને. જેમ રજ્જુમાં સાપ ના હોય, દંડ ના હોય, ભૂછિદ્ર ના હોય, પાણીનો રેલો ના હોય, રજ્જુમાં નથી, છતાં પ્રતીત થાય છે. જો જેમાં જે વસ્તુ નથી છતાં પ્રતીત થાય એ વિવર્ત ઉપાદાન કારણ છે. ચૈતન્યમાં આ બધું કશું જ નથી, છતાં પ્રતીત થાય છે. તો પ્રતીતિ થાય છે તો એનું કારણ શું? તો કે અજ્ઞાન. અને એટલે અજ્ઞાન વ્યાવહારિક સ્તરે કહી શકાય કે સર્પનું કારણ શું? હવે જણાય છે સર્પ ત્યારે અજ્ઞાન જ ઉપાદાન કારણ છે. અને જ્યારે સર્પનો ત્રૈકાલિક બાધ થાય ત્યારે દોરી વિવર્ત ઉપાદાન કારણ કે અધિષ્ઠાન રૂપે છે. એટલે નામ રૂપાત્મક સમગ્ર દૃશ્ય પ્રપંચનું જે અધિષ્ઠાન ચૈતન્ય છે એ જ હું પ્રત્યેગાત્મા છું. તરંગ પોતાના હા નથી કરી. હા, એટલે દેહાધ્યાસ જે છે એ આપણને સર્વાત્મા રૂપે નથી ઓળખાવા દેતો. હકીકતમાં શું થાય છે? ત્વમપદ શોધન સુધી છે ને લગભગ પહોંચી જવાય છે. ત્વમપદ શોધન એટલે કાર્યકરણ સંઘાતનું જે મૂળભૂત સ્વરૂપ જે પ્રત્યેગાત્મ ચૈતન્ય છે. એટલે પ્રત્યેગાત્મ ચૈતન્ય જ આ સ્થૂળ શરીર રૂપે જણાઈ રહ્યું છે. પ્રત્યેગાત્મ ચૈતન્ય જ આ સ્થૂળ શરીર રૂપે જણાઈ રહ્યું છે એવું કહી શકીએ આપણે. કઈ રીતે? આ સ્થૂળ શરીર છું, હું આ ઋષિ છું, એવી બુદ્ધિ જે છે એ રૂપે જ આ શરીરનું અસ્તિત્વ છે. ઘડાનું અસ્તિત્વ ઘટ બુદ્ધિમાં જ છે. ઘટ બુદ્ધિ એટલે શું? નામ અને આકાર. ઘટ આકારનો નામ અને ઘટ આકારનું રૂપ અને એનું પ્રયોજન એ ચૈતન્ય પરનો અધ્યારોપ માત્ર છે. ચૈતન્ય છઠ્ઠા ઘડા રૂપે જણાય છે. એવી જ રીતે પ્રત્યેગાત્મ ચૈતન્ય જે છે કાર્યકરણ સંઘાતનું સાચું સ્વરૂપ છે. પ્રત્યેગાત્મ ચૈતન્ય એટલે જે સ્વરૂપનો હું ક્યારેય ત્યાગ નથી કરતો. જાગ્રત હોય, સ્વપ્ન હોય કે સુષુપ્તિ હોય, હું ચૈતન્ય રૂપે જ હોઉં છું. હું છું, હું ભાસું છું અને હું મને પ્રિય છું. સુષુપ્તિમાં હું એક અદ્વિતીય જ હોઉં છું. આને ત્વમપદ શોધન કહેવાય. હવે જગતનું સાચું સ્વરૂપ જોઈએ. હું આ ઘડાનો આત્મા છું એવું એ સત્ય છે, વાસ્તવિકતા છે. મારામાંથી આ ઘડો જન્મે છે એટલે હું ઘડાનો આત્મા છું, એટલે કે હું સર્વાત્મા છું. આ તત્પદ શોધન છે. તત્પદ શોધન માટે એટલે ત્વમપદ શોધન લગભગ જીવની સાધનાથી થઈ જતું હોય છે. એટલા માટે ભગવદ્ ગીતાના 1 થી 6 અધ્યાય જે છે એ કર્મયોગ જીવની સાધના રૂપે છે. તત્પદ શોધન એટલે કે પરમાત્મા પોતાનું સાચું સ્વરૂપ પ્રગટ કરે મારી આગળ, એના માટે ઈશ્વરની ભક્તિ અનિવાર્ય છે. એટલે પ્રત્યેગાત્મ ચૈતન્ય સુધી તો ચોક્કસ પહોંચી શકાય છે, પરંતુ હું સર્વાત્મા છું એ જે તત્પદ શોધન છે ને એના માટે ઈશ્વરની ભક્તિ ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે આપણા આચાર્યોએ. અખંડાનંદજીની પુસ્તક છે મંડકો ઉપનિષદની, હમણાં નોટ્સ લખી રહ્યો છું, એમાં આ જ કીધું છે કે તત્પદ શોધન માટે ઈશ્વરની ભક્તિ અનિવાર્ય છે. માટે જ આ 7 થી 12 અધ્યાય ભગવાને ભક્તિયોગ, વિભૂતિયોગ વગેરે કીધું છે કે ઈશ્વરની ભક્તિ કરીશું તો ઈશ્વર પોતાના સાચા સ્વરૂપને આપણી આગળ પ્રગટ કરશે. એટલે આ ઘડો કે જે કોઈ પણ વસ્તુ આ નામ રૂપાત્મક જગતમાં છે એ પોતાનું સાચું સ્વરૂપ મારી આગળ પ્રગટ કરશે જ્યારે એ જગત માટે હું કોઈ પ્રકારના અભિપ્રાય વગરનો થઈશ. આ ઘડાએ મારી પાસે રહેવું જોઈએ, એને તમારી પાસે ના જતા રહેવું જોઈએ, એવો કોઈ પણ પ્રકારનો આગ્રહ હોય ને ત્યાં સુધી આ ઘડો એનું સાચું સ્વરૂપ મારી આગળ પ્રગટ નથી કરતું. તે સમગ્ર દૃશ્ય પ્રપંચ ઈશ્વર જ છે. અને હા,
તત્પદનું શોધન એટલે શું થયું? ઈશ્વરને ખબર છે ને કે અદ્વિતીય છું હું, એટલે ઈશ્વર પોતાનું સાચું સ્વરૂપ પ્રગટ કરશે આપણી આગળ. ઈશ્વર સગુણ રૂપ હોય, શિવજીની હોય કે કૃષ્ણ ભગવાનની, એ પોતે તો શરૂઆતમાં જ છે, અને એ શરૂઆતમાં છે ને માટે એની ભક્તિ કરીશું તો આપણને પણ શરૂઆતમાં એ બનાવી જ દેશે. યમે વૈશ વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. એટલે એક રૂપ ઈશ્વરની ભક્તિ કરીશું તો એક રૂપે ઈશ્વર આપણને મળશે, વિશ્વરૂપે ઈશ્વરની ભક્તિ કરીશું તો વિશ્વરૂપે મળશે, અરૂપ ઈશ્વરની ભક્તિ કરીશું તો એ આપણા પ્રત્યેગાત્મ ચૈતન્ય રૂપે પ્રગટ થશે. એટલે ઈશ્વરની ભક્તિ જેમ જેમ આપણી પરિપક્વ થતી જશે ને એમ એમ ઈશ્વર આપણામાં આધ્યાત્મિક અવતાર ધારણ કરશે. આધ્યાત્મિક અવતાર ધારણ કરીને એ પોતે આપણાથી જુદો નહીં રહે. એટલે અધિષ્ઠાન ચૈતન્ય જે છે એ આપણાથી જુદો નહીં રહે. ક્યારે? જ્યારે આપણી ભક્તિ પરિપક્વ થતી જશે. ભક્તિની જ પરાકાષ્ઠા જ્ઞાન છે, જ્ઞાનની પરાકાષ્ઠા ભક્તિ છે. એટલો પ્રેમ કરું હું ઈશ્વરને કે એ મારાથી જુદો જ ના રહે. એટલે શરૂઆતમાં આ સાધ્ય ભક્તિ હોય, સાધન ભક્તિ હોય, ને પછી સાધ્ય બની જાય. ઈશ્વર જેને હું ભજી રહ્યો છું, જેને સર્વ નામ રૂપમાં શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છું, આપણે બધા ના જાણતા અજાણતા ઈશ્વરની જ ભક્તિ કરી રહ્યા છીએ. આ નામ રૂપમાં જે આપણે આસક્તિ છે એ હકીકતમાં ઈશ્વર પ્રત્યેની જ છે. આપણે સુખ શાંતિ સલામતી જ ઈચ્છી રહ્યા છીએ. એટલે જાણતા કે ન જાણતા ઈશ્વરની જ ભક્તિ કરી રહ્યા છીએ. ખાલી એ જાણવાનું છે કે હું જેને પામવા માંગુ છું એ અસ્થિભાતી પ્રિય સ્વરૂપ પરમાત્મા જ છે. એટલે હું પરમાત્માને જ પામવા મથી રહ્યો છું. હકીકતમાં મોક્ષ પુરુષાર્થ જ છે મારા જીવનનો. એટલે એ અધિષ્ઠાન ચૈતન્ય પછી મારાથી જુદું રહેતું નથી. એટલે ઈશ્વરને પણ પૂર્ણ થવું છે. એટલે હું જ્યાં સુધી ઈશ્વરથી અલગ હોઈશ ત્યાં સુધી ઈશ્વરને પણ પૂર્ણ સંતોષ નથી. એટલા માટે ઈશ્વર મારા આત્મ સ્વરૂપ, જ્ઞાનીના આત્મ સ્વરૂપે પ્રગટ થશે. ઈશ્વર પોતે ભક્ત ઉપર અનુગ્રહ કરશે અને ભક્તનું અજ્ઞાન દૂર કરશે. અજ્ઞાન દૂર કરશે એટલે શું? તરંગનું અજ્ઞાન જળ દૂર કરશે. આને તત્પદ શોધન કહેવાય. જળ તરંગના આત્મ સ્વરૂપે પ્રગટ થશે. એટલે છે જ ને, પણ તરંગ પોતે પોતાને અલ્પ માની રહ્યું છે એક નામ રૂપમાં બદ્ધ કે સત્યતા દ્વારા. તો જળ એના ઉપર કૃપા કરશે. તો જળ તો જળ છે, ક્યાંથી કૃપા કરશે? પણ આપણો ઈશ્વર તો ચેતન છે. એને બધી ખબર છે કે આ મથી રહ્યો છે મને પામવા માટે. બધી પ્રકારના સંઘર્ષોથી મુક્ત થવા માટે આ જ્ઞાનનો પ્રયત્ન કરી રહ્યો છે. ત્યારે એટલે ભક્તની જે સાધના છે ત્વમ પદ શોધન, એ ઈશ્વરને દ્રવીભૂત કરશે એના પોતાના સ્વરૂપના પ્રાગટ્ય માટે. એટલે ભગવાનને જણાવતા જ રહેવાનું, ભગવાન તું મને આત્મ સ્વરૂપે પ્રગટ થા, તું મારા આત્મ સ્વરૂપે પ્રગટ થા. બહુ ભક્તિ કરી તને મારાથી જુદો રાખીને, હવે તું મારા આત્મ સ્વરૂપે પ્રગટ થા. એટલે સમગ્ર જગતનું જે ઉપાદાન કારણ છે એ આવી રીતે મારા સ્વરૂપે પ્રગટ થશે. અને એ થાય ત્યારે આ ઉદ્ગાર છે મય્યેવ સકલમ જાતમ મયી સર્વમ પ્રતિષ્ઠિતમ. આ ઘડો મારામાંથી જન્મ્યો છે, મારામાં સ્થિત છે, મારામાં જ લય પામે છે. એનો અર્થ શું? ખાલી એટલું સમજવું હોય, સમજ કે વિચારના સ્તરે, ઘડો ઘટ બુદ્ધિ કરતા જુદો નથી, ઘટ બુદ્ધિ આ પ્રત્યેગાત્મ ચૈતન્ય કરતા જુદી નથી. આમ મય્યેવ સકલમ જાતમ મયી સર્વમ પ્રતિષ્ઠિતમ નો આપણે આ વિચાર કરી રહ્યા છીએ ત્યારે આ ઘડો મારામાંથી જન્મ્યો છે, મારામાં લય પામે છે, મારામાં જ પ્રતિષ્ઠિત છે, એટલે દ્રષ્ટા જ દૃશ્ય રૂપે જણાઈ રહ્યું છે. આપણે થોડોક વિચાર કેનોપનિષદમાં કર્યો તો આનો, કે થાળીમાં લાડુ છે માટે મને જણાય છે એવું નથી. મારામાં લાડુ આકારની બુદ્ધિને જ હું ભોગવી રહ્યો છું, થાળીમાંના લાડુને નથી ભોગવતો. મારામાં રહેલી લાડુ આકારની વૃત્તિને જ હું ભોગવું છું. થોડું વિચારમાં આપણે અઘરું લાગે, પરંતુ વાસ્તવિકતા તો આ જ છે.
સર્વમ ઇદમ મનસ્પંદિતમ માત્ર. માંડુક્ય ઉપનિષદમાં બહુ વિસ્તારથી આ બધો વિચાર થયો છે. આ ઘડો મનનું સ્પંદન માત્ર છે. ચૈતન્યનું સ્પંદન જ આને આવું ઘડા રૂપે આપણને જણાવે છે. તો મય્યેવ સકલમ જાતમ, મારામાંથી જ આ ઘટ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. એટલે કે ઘટ બુદ્ધિ જે છે એ ચૈતન્ય પરનું નામ અને રૂપ વાળો અધ્યારોપ જ છે. એટલે મારામાંથી જ આ સર્વ કંઈ જન્મે છે. સર્વ વિચારો મારામાંથી જન્મે છે, મુજ ચૈતન્યમાંથી. માટે સર્વ વિચારોનું ઉપાદાન કારણ હું છું, અને એટલે સર્વ નામ રૂપાત્મક વસ્તુઓનું પણ જ હું ઉપાદાન કારણ છું. સમગ્ર દૃશ્ય પ્રપંચ. હા, 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 બુદ્ધિમાન. હા, એ લોકો ક્ષણિક એને માને છે. અને બાહ્યાર્થવાદ એટલે હા, ક્ષણિકવાદ એટલે તમને લાડુ આકારની બુદ્ધિવૃત્તિ જન્મે એના માટે લાડુની જરૂર નથી એવું એ લોકો માને છે. આપણે શું છે, લાડુની એ લોકો પ્રાતિભાષિક સત્તા માને છે. આપણે લાડુની વ્યાવહારિક સત્તા માનીએ છીએ. વ્યવહાર કાળે છે એનું પ્રયોજન સિદ્ધ કરે છે, પરંતુ એનું અંતિમ સત્ય છે ને એ નથી. એટલે વેદાંત ફક્ત લાડુમાંથી સુખની જે આશા રાખીએ છીએ એનો જ નિષેધ કરે છે. લાડુ બહુ સરસ છે, સુંદર વસ્તુ છે, ભગવાનનું સર્જન છે, અત્યંત ઉત્કૃષ્ટ વસ્તુ છે, પણ સુખ કે સલામતી માટે મને લાડુની જરૂર નથી. વેદાંતને આટલું જ કહેવું છે. એટલે હું મારા જ આત્મ સ્વરૂપ ભૂત સુખનો આરોપ લાડુમાં કરું છું, અને માટે મને લાડુ સુખી કરે છે એની પ્રાપ્તિ દ્વારા. હકીકતમાં ભોગતા અને ભોગ્ય જ્યાં સુધી જુદા હોય ને ત્યાં સુધી દુઃખ જ રહેવાનું છે. જ્યારે લાડુ મારી જીભ ઉપર આવે ત્યારે ભોગતા ભોગ્ય એક થઈ જાય છે. એટલે અદ્વિતીયતાનો જ આનંદ છે હકીકતમાં. એ આપણને એવું લાગે છે કે લાડુ રૂપી નિમિત્તે પ્રાપ્ત થયો. હકીકતમાં આનંદ એટલે લાડુ આપણને કદાચ સગવડતા ઊભી કરી શકે, પણ સુખ તો આનંદ અંદરથી જ જન્મે છે. લાડુ મારામાં સ્વીકૃત હું, સ્વસ્થ હું જન્માવે છે. સ્વસ્થ હું જન્માવવા માટેનું નિમિત્ત ઊભું કરે છે લાડુની ઈચ્છાની નિવૃત્તિ દ્વારા. એટલે હકીકતમાં લાડુ ભોગવવા દ્વારા હું લાડુની ઈચ્છામાંથી જ નિવૃત્ત થવા માંગુ છું. ઈચ્છાનો તાપ સહન નથી થતો. ઈચ્છા કેમ જન્મી છે? મારા વિશેના અધૂરપના ખ્યાલમાંથી. અને એટલા માટે આ થાય છે. એટલે ક્યાં હતા આપણે? હા, વ્યાવહારિક સત્તા છે લાડુની, એટલે ત્યાં એ લોકો પ્રાતિભાષિક સત્તા માને છે. એટલે આપણે ફક્ત એટલું જ કહીએ છીએ કે જે કંઈ આ દૃશ્ય પ્રપંચના પદાર્થો છે એની વ્યાવહારિક સત્તા છે. આ ઠોસ અસ્તિત્વ છે એ તો ચૈતન્ય જ છે. એ આની કલ્પના એટલે દૃષ્ટિ સૃષ્ટિને આનો વિચાર કરવો હોય ને તો થોડો સ્વપ્નનો પણ વિચાર કરી શકાય. સ્વપ્નમાં જેમ કહી શકું કે મય્યેવ સકલમ જાતમ મયી સર્વમ પ્રતિષ્ઠિતમ મયી સર્વમ લયમ યાતિ, જેમ મારામાંથી જ આખું સ્વપ્ન જગત જન્મે છે ને એવી જ રીતે જાગ્રત જગત પણ હું એનો દ્રષ્ટા છું. વેદાંતમાં આ ઘડાનો હું દ્રષ્ટા છું, માટે ઘડાનું ઉપાદાન કારણ છું એવું છે. દ્રષ્ટા જ દૃશ્ય રૂપે કલ્પાય છે. દ્રષ્ટા જ પોતાને દૃશ્ય રૂપે કલ્પે છે. જ્યાં સુધી આ દ્રષ્ટા છે ત્યાં સુધી દૃશ્ય જગતનું અસ્તિત્વ છે. દ્રષ્ટારૂપી ટોર્ચ માથા ઉપર ચાલુ છે ત્યાં સુધી આપણને દૃશ્યરૂપી જગત દેખાવાનું જ છે. એટલે દ્રષ્ટા ચૈતન્ય જ દૃશ્ય. હા, ઓલું ફિલ્મનું ઉદાહરણ છે. થિયેટરમાં શું થાય છે, ટોર્ચ ચાલુ છે અને ઓલી ફિલ્મ પસાર થાય છે. આવું અત્યારે હશે કે નહીં ખબર નહીં, ડિજિટલ જમાનામાં, પણ ટોર્ચ ચાલુ છે અને ઓલી રીલ પસાર થતી હોય એટલે આપણને પડદા ઉપર પ્રોજેક્શન જણાય. હવે ટોર્ચ છે ને એ ચૈતન્ય છે, અને આ જે આકારો છે
અરે જે રીલ છે ને એ મન છે, મનના સંસ્કારો, એ આપણને આ જગત રૂપે જણાય છે. એટલે આપણને એવું લાગે છે કે આ રહ્યું આ જગત, પણ હકીકતમાં મનમાં છે. મનમાં રહેલું જગત આ ચૈતન્યને લીધે જણાય છે. એટલે થોડી સત્યતા ઓછી કરી એના માટે છે ને હું આ નામ અને રૂપમાં મર્યાદિત છું એવું દેહાધ્યાસ થોડોક પણ ઓછો થાય, નામ રૂપને અપાયેલી સત્યતા થોડીક ઓછી થાય, વિચારથી જ થાય, ઈશ્વર ભક્તિથી થાય. ઈશ્વર ભક્તિ બંને કામ કરે છે. એ ત્વમપદ શોધન અને તત્પદ શોધન બંનેમાં ખૂબ જ ઉપયોગી છે. એટલે મારા વિશેનો જે ખ્યાલ છે, હું ઋષિ છું, આ દેહ છું, એ થોડુંક ઓછું થાય તો આપોઆપ આ ઘડાની સત્યતા ઓછી થઈ જશે. એવું છે. એટલે દ્રષ્ટા ચૈતન્ય દૃશ્ય પ્રપંચ રૂપે અનુભવાય છે ને, એકવાર બુદ્ધિમાં રસ નિશ્ચય કરી જ લેવાનો ગમે તે. હું ઘડાને જોઉં છું એટલે ઘડાનું ઉપાદાન કારણ છું. તો ઘડો મારું માથામાં, તો પછી લોહી નીકળે તો પછી ક્યાંથી ઉપાદાન કારણ થયો? તો ઘડો માથાને લોહી જન્માવી શકે, મને નહીં. જેમ આપણે કીધું હતું, દાંતનો દુખાવો થાય ત્યારે ક્યાં ગયો હું ચૈતન્યનું બધું? તો આ દાંત દુખે છે, મારો દાંત દુખે છે એવું નહીં થવા દેવાનું. થોડુંક ઉપાધિથી અંતર ઊભું કરીશું, આ ઉપાધિથી, તો ધીમે ધીમે દૃશ્ય પ્રપંચ પણ એનું સાચું સ્વરૂપ પ્રગટ કરતું જશે. એટલે નામ રૂપને અપાયેલી સત્યતા જ આપણને મૂળભૂત સત્યથી જુદું રાખે છે. મિથ્યાને મિથ્યા રૂપે જાણીશું. આ ઘડો મિથ્યા છે એટલે શું? એ નામ અને રૂપનો જે માટી ઉપર અધ્યારોપ થયો છે એ મિથ્યા છે. ઘડો મિથ્યા છે એટલે આપણે આમ એવું માનીએ કે માથામાં મારીએ ને તો લોહી ના નીકળવું જોઈએ, એવું નહીં. મિથ્યા શબ્દ ક્યાં અડે છે? નામ અને આકૃતિને અડે છે, એને મિથ્યા કીધું છે. માટી સત્ય છે, ઘડો મિથ્યા છે, એનો ઇઝ ઇક્વલ ટુ અર્થ શું થયો? માટી સત્ય છે. એવી જ રીતે આ કાર્યકરણ સંઘાત મિથ્યા છે એટલે શું? પ્રત્યેગાત્મ ચૈતન્ય સત્ય છે, એવું સમજવાનું છે. નામ રૂપાત્મક જગત મિથ્યા છે એટલે શું? ઈશ્વર કે અધિષ્ઠાન ચૈતન્ય જે છે એ સત્ય છે. અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ જે છે એ સત્ય છે. એટલે મત્સ્થાની સર્વભૂતાની નચાહમ તેષુ અવસ્થિત વગેરે પણ 9મા અધ્યાયમાં ભગવાન કહે છે. સંપૂર્ણ કાર્યકરણ સંઘાત નામ રૂપાત્મક જગત જે છે એ અસ્થિભાતિ પ્રિયથી સ્વતંત્ર જુદું અસ્તિત્વ ધરાવતું નથી. અને સર્વાત્મ ભાવ જે છે ને એ આપણા કરતા જુદો કે સાધનાના પરિણામે પ્રાપ્ત થશે એવું નથી. જળ તરંગના આત્મ સ્વરૂપે પ્રગટ થશે ને ત્યારે તરંગ પોતાને સર્વાત્મા રૂપે જોશે. એટલે એક નામ રૂપને અપાયેલી સત્યતા જ આપણને સર્વાત્મ દર્શનથી અલગ રાખી રહી છે. તરંગ પોતાના એટલે જળ જ છે, એવી જ રીતે હું ચૈતન્ય જ છું, નિર્વિકાર સાક્ષી છું, ભોગતા ભોગ્ય ભોગ બધાથી વિલક્ષણ એવો નિર્વિકાર સાક્ષી ચૈતન્ય જ છું. એવું પોતાના વિશેનો અભિપ્રાય એટલે કે વાસ્તવિકતાને આપણે જાણીશું ત્યારે સઘળું આમ બધું પીગળી જાય ને ચૈતન્ય બની જાય એવું બધું કશું નથી. બધું મારાથી અભિન્ન થઈ જશે. મારાથી અભિન્ન થઈ જશે એટલે શું? એ વસ્તુઓ આ ઘડો કે દૃશ્ય પ્રપંચમાં મારી સુખ શાંતિ સલામતીની જે દોટ હતી ને એ નહીં રહે. 10મા ને 10માની પ્રાપ્તિ થાય એટલે શું? 10માની શોધ બંધ થઈ જશે. એટલે સુખની શાંતિની સલામતીની જે શોધ હું આ દૃશ્ય પ્રપંચમાં કરી રહ્યો છું એનાથી હું મુક્ત થઈ જઈશ. એટલે બધા તરંગો શમી જાય ત્યારે મને જળનો સાક્ષાત્કાર થશે એની રાહ જોવાની નથી. એટલે બધા તરંગો શમી જાય એવી રાહ ને, જળ સ્વરૂપ જ છે તરંગ એવું જોવાનું છે. એટલે જળ અદ્વિતીય છે, માટી સુવર્ણ અદ્વિતીય છે, એવી રીતે ચૈતન્ય અદ્વિતીય છે. મિથ્યાની ગણતરી ના થાય. મારામાંથી જ આ સઘળું જન્મ્યું છે એનો આ જ અર્થ છે કે જ્યાં દ્વૈત શાંત થઈ જાય ત્યારે અદ્વિતીયતા કે અદ્વૈત આવશે, ઉભરાશે એવું નથી. દ્વૈતની પ્રતીતિ એ અદ્વૈતનું ભૂષણ છે. અનેક ઘડાઓમાં અભિવ્યક્ત થવું એ માટીનું ભૂષણ છે, દૂષણ નથી. એવી રીતે અનેક નામ રૂપમાં અભિવ્યક્ત થવું
એ આ ચૈતન્યનું ભૂષણ છે, દૂષણ નથી. સમગ્ર નામ રૂપાત્મક જગત હું અદ્વિતીય ચૈતન્યની વિભૂતિ માત્ર છે. એટલે દરેક વસ્તુનો આનંદ આવશે. પછી અત્યારે દરેક વસ્તુ આપણા માટે સંઘર્ષનું કારણ જે બની રહી છે, એના બદલે નામરૂપની સત્યતાને આપણે બાદ કરીશું. જગત અને બ્રહ્મ વચ્ચે બાધ સામાનાધિકરણ્ય છે એવી રીતે, અને જીવ અને બ્રહ્મ વચ્ચે મુખ્ય અર્થમાં સામાનાધિકરણ્ય છે. એટલે ઘડો શું છે? ઘડો દેખાય ત્યારે આ તો હું જ છું એવું આપણને થશે. એટલે ઘડામાંથી મને કંઈક પ્રાપ્ત થશે એવી લાગણી નહીં જન્મે. એને જ અહીંયા આ પરિપક્વતા કીધી છે. મય્યેવ સકલમ જાતમ મયી સર્વમ પ્રતિષ્ઠિતમ. એટલે શું? કંઈક કરવાથી મને કંઈ પ્રાપ્ત થવાનું નથી, ને કંઈ ન કરવાથી કંઈ ગુમાવવાનું નથી. પૂર્ણતાની લાગણી. સમુદ્ર એવું કહી શકે કે મને 2-5 ડોલોની જરૂર નથી, તમે લઈ જાઓ તોય મને વાંધો નથી. એટલે કંઈ ન કરવાથી કંઈ ગુમાવવાની પણ લાગણી નથી. કંઈ કરવાથી કંઈક મારામાં ઉમેરો થશે, કંઈક પ્રાપ્ત થશે એવી પણ લાગણી નથી. હું પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છું. હું બધાનું આવી રીતે પૂર્ણ ઉપાદાન કારણ છું. માટે કોઈ વસ્તુ મારામાં વધારો કે ઘટાડો કરી શકે એમ નથી. મય્યેવ સકલમ જાતમ મયી સર્વમ પ્રતિષ્ઠિતમ. તદ બ્રહ્મ અદ્વયમ અસ્મિ અહમ. તે અદ્વિતીય બ્રહ્મ હું છું. મિથ્યા ક્યારેય સત્યનું વિરોધી નથી હોતું. ઘડો માટીનો ક્યારેય વિરોધી નથી હોતો. મિથ્યા સત્યમાં ભેદ ઉત્પન્ન ના કરી શકે. ઘડો માટીમાં જેમ ભેદ ઉત્પન્ન ના કરી શકે, એમ મિથ્યા સત્યમાં ક્યારેય ભેદ ઉત્પન્ન ન કરી શકે. એટલે મિથ્યાને આપણી સાધના શું છે? મિથ્યાને મિથ્યા રૂપે જાણવું, સત્યને સત્ય રૂપે જાણવું. એટલા માટે આત્મનાત્મ વિવેક કે સત્ય મિથ્યા વિવેક એવું કહેવાય છે. બીજું એક વાક્ય પણ સ્વામીજી ઘણીવાર ઉચ્ચારતા હોય છે. સત્ય જ મિથ્યાનો વેશ લઈને મારી સામે આવે છે. મારે પરમાત્માની શોધ કરવી છે, અધિષ્ઠાન ચૈતન્યને પામવું છે. તો અધિષ્ઠાન ચૈતન્ય કહો, પરમાત્મા કહો, ઈશ્વર કહો, એ મિથ્યાનો વેશ લઈને જ મારી સામે આવે છે. મારે પરમાત્મા જોઈએ છે, કૃષ્ણ ભગવાન જોઈએ છે, પણ એ કોઈક નામ અને રૂપનો વેશ લઈને મારી સામે આવે છે. નામ અને રૂપના વેશ વગર એ સત્ય મારી સામે પ્રગટ નથી થતું. અભિનેતા કોઈક ને કોઈક વેશમાં મારી સામે આવે છે. ભિખારી હોય, ડ્રાઈવર હોય, શિક્ષક હોય, ગમે તે. એકલો અભિનેતા કેમ નથી આવતો મારી સામે? તો એકવાર હું જોઈ લઉં એને કે એ કેવો છે. તો એક પણ વેશ વગરનું સત્ય સુષુપ્તિમાં રોજ અનુભવીએ જ છીએ આપણે. જાગ્રત અને સ્વપ્નમાં સત્ય જ મિથ્યાનો વેશ લઈને મારી સામે આવે છે. તો સત્ય મિથ્યાનો વેશ લીધા વગર કેમ નથી આવતું મારી સામે? પરમાત્માને હું એવી પ્રાર્થના કરું, તું એક પણ વેશ વગર તું મારી સામે આવ, જેથી હું તને ઓળખી શકું, જાણી શકું. હા, એટલે હા, એટલે પરમાત્મા જો નામ અને રૂપનો વેશ ત્યાગી નાખે ને, તો એ આત્મ સ્વરૂપે જ પ્રગટ થાય. વ્યવહારમાં એટલે મેં કીધું કે ઘડાની વ્યાવહારિક સત્તા છે, આપણે કહીએ છીએ. મિથ્યામાં જ વ્યવહાર થાય. મિથ્યા થાય ને, આ ઘડો મિથ્યા થાય ને ત્યારે એક સ્વસ્થ વ્યવહાર થાય. સ્વસ્થ વ્યવહાર એટલે શું? સ્વસ્થ વ્યવહાર એટલે એનામાંથી હું સુખ, શાંતિ, સલામતી ન ઈચ્છું. ઘડો મને સુખી કરશે એ અજ્ઞાની અવિવેકીનો વ્યવહાર છે. અને ઘડો છે, આટલું સરસ પ્રવચનમાં કામ આવે છે. ઘડો એની જગ્યાએ સ્થિત બરોબર છે. એટલે ઘડા માટે હું તટસ્થ કે નિરપેક્ષ હોઉં તો હું જ્ઞાની છું. ઘડામાંથી સુખ, શાંતિ, સલામતીની હું આવાહન ન કરતો હોઉં તો હું જ્ઞાની છું એવું કહેવાય. સુખ નથી આપતું, સગવડતા આપે છે.
એટલે જગત મને આ કોને સગવડતા આપે છે? આ શરીરને સગવડતા આપે છે. એટલે મારા વિશેનો જ અભિપ્રાય બદલવાની જરૂર છે, તો જગત પોતાનું સાચું સ્વરૂપ પ્રગટ કરી દેશે. એટલે ઘડો મિથ્યા છે તો પાણી તો ભરાય છે ને, માટીમાં પાણી ભરી લાવો તો ના થાય. ઘડાની વ્યાવહારિક સત્તા વેદાંત સ્વીકારે છે, પણ ઘડામાં જે જીવ સૃષ્ટિ હું અધ્યારોપિત કરું છું કે આ ઘડો મારી પાસે જ હોવો, કોઈએ ના લઈ જવો જોઈએ. એટલે સ્થૂળ શરીરની જરૂરિયાતોને સાચી છે. ભૂખ, તરસ, માન, અપમાન આ બધું છે. સ્થૂળ શરીરની જરૂરિયાતોને સાચી અને એને પૂરી કરવાનો પ્રયત્ન પણ કરવાનો છે, પરંતુ એ જરૂરિયાતો જ જીવનનું લક્ષ્ય ન બની જવી જોઈએ. એટલું જ વેદાંત કહે છે. ઠંડી, ગરમી ના તે બધું થાય તો એ પ્રકારે સાધનો જે હોય એ ઉપયોગી જ છે. મિથ્યા છે એટલે ઉપયોગી નથી એવું નહીં, મિથ્યા જ ઉપયોગી હોય. સત્યને કોઈની જરૂર નથી. સત્ય સ્વતંત્ર છે, નિરપેક્ષ છે. પરંતુ આ દેહ રૂપે આપણી જે ઓળખાણ છે જાગ્રત અવસ્થામાં વ્યવહાર કાળે, એ સ્વસ્થ વ્યવહાર બનવો જોઈએ સમગ્ર સૃષ્ટિ જોડે. એટલે એના પ્રત્યેની મારી જે આશા છે કે હું 12 વાગે ભૂખ લાગે ને ત્યારે ચોક્કસ ભોજન લેવાનું, પરંતુ આવું જ હોવું જોઈએ વગેરે જે આપણે ઈચ્છાથી અધ્યારોપિત કરીએ છીએ એ ન હોવું જોઈએ. સુખ, શાંતિ, સલામતી માટે મને જગતની જરૂર નથી. એટલું. એટલે મારા વિશેનો અભિપ્રાય બદલાય તો સુંદર રીતે આ જગત જોડે વ્યવહાર થઈ શકે. હું બ્રહ્મ છું, હું આનંદ સ્વરૂપ છું, હવે મારે આનંદની વહેંચણી કરવાની છે. ઘણો વિચાર કરેલો છે આ બાબતે. એટલે આનંદની વહેંચણી કરીશું તો હંમેશા આપણે પોતાને એક મર્યાદિત, સીમિત નામરૂપમાં બદ્ધ વ્યક્તિત્વ નહીં જોઈએ. આપણે દાતા બનીશું, કર્મયોગ એની જ સાધના છે. આપણે દાતા બનીશું, કોન્ટ્રીબ્યુટર બનીશું તો મારા વિશેનો અભિપ્રાય જલ્દીથી બદલાઈ જશે. કરી જ રહ્યા છીએ. ભગવાનને ખાલી જાણ કરવાની છે આપણી જિજ્ઞાસાની, કે ભગવાન તને જ પામવો છે, તારા સિવાય મારે બીજું કંઈ જ જોઈતું નથી. કોઈ નામ રૂપમાં હું આસક્ત ન થઈ જઉં. આમાં ખાસ આ જ પ્રાર્થનાપૂર્વકની ભક્તિ કરવાની છે. કોઈ નામ રૂપને હું સત્યના માની લઉં, આ શરીરને પણ હું સત્યના માની લઉં. મને તું જ મારા આત્મ સ્વરૂપે પ્રગટ થા, તારું પોતાનું સ્વરૂપ મારા માટે તું પ્રગટ કર. એટલે મારું આગંતુક સ્વરૂપ અને મારું સાચું સ્વરૂપ શું છે એ થોડુંક વિચારવાનું છે. જેમ કે હું અમદાવાદી છું, એના કરતાં વધારે સારું સાચું શું છે? હું ગુજરાતી છું. એના કરતાં વધારે સાચું હું ભારતીય છું. એના કરતાં વધારે સાચું કેવું? ઓળખાણ જે છે આપણી એ વિશાળ થતી જાય તેમ તેમ મર્યાદિતતાનો ખ્યાલ ઓછો થતો જાય છે. એવી જ રીતે આ મય્યેવ સકલમ જાતમ એ અંતિમ ઓળખાણ છે મારી. અંતિમ ઓળખાણ અથવા તો સત્ય ઓળખાણ છે મારી. મારા વિશેનો ખ્યાલ ટોટલી બદલાઈ જવો જોઈએ. એક નામ રૂપમાં આપણી જે સત્યતા છે 2 સ્તરે અધ્યારોપ થઈ રહ્યા છે. અનાત્મામાં આત્મબુદ્ધિ, નામ રૂપમાં સત્ય બુદ્ધિ. આ 2 સ્તરે જે અધ્યારોપ થઈ રહ્યા છે, એકને ત્વમપદ શોધન કીધું છે, બીજાને તત્પદ શોધન કીધું છે. અને આ જ રીતે બંને સ્તરે જરૂરી છે. જીવની સાધના ત્વમપદ શોધન, કર્મયોગ વગેરે છે. તત્પદ શોધન ભક્તિ જે છે, ઈશ્વર પોતાનું સાચું સ્વરૂપ આપણી આગળ પ્રગટ કરે, એના માટે તત્પદ શોધન છે. આ બંને થાય ત્યારે હું સર્વાત્મા છું. એટલે ઘડામાં જ રહેલી માટીને જ્ઞાન થાય છે કે હું સર્વાત્મા છું. એટલે એ પોતાને એક નામ રૂપમાં બદ્ધ નથી જોતી. હવે એવી રીતે હું જે આ પ્રત્યેગાત્મા છું એ આ કાર્યકરણ સંઘાતમાં બદ્ધ છું એવું નહીં જોઉં, ત્યારે સર્વનું સાચું સ્વરૂપ હું પોતે જ છું.
સર્વત્ર સમદર્શન. સમદર્શન આને કહેવાય. ચૈતન્યનું દર્શન જ સમત્વ દર્શન છે. એટલે આવી રીતે મય્યેવ સકલમ જાતમ મયી સર્વમ પ્રતિષ્ઠિતમ. પછી એ જ વિચાર જે છે એને આગળના બધા શ્લોકોમાં લંબાવે છે. અણુરણીયાન એટલે બધું જ હું છું, સર્વાત્મ ભાવને જ ના વિચારને જ આગળ વધારે છે. તો એ હવે એવું હશે તો આપણે આવતી વખતે નવરાત્રિ પછી હા દશેરા પછી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણ